નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર નગરમાં પોલીસ સ્ટાફ સીઆરપીએફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। લખતર ગામમાં ભાજપના કાર્યાલયમાં ક્ષત્રિયોને ઘૂસી જઈ ભારે સૂત્રોચ્ચાર કરતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હોવાની લોકમુખે ચર્ચા। ભારતના ચૂંટણી પંચ દ્વારા ભારત દેશમાં 3 તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સમગ્ર ભારતના દરેક રાજ્યના દરેક જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામડામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે જોવા ભારતના ચૂંટણી પંચના કમિશનર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે। તેના ભાગરૂપે જે જગ્યાએ જે તારીખે મતદાન થવાનું હોય તે જિલ્લા તાલુકામાં લશ્કરી દળ અર્ધ લશ્કરી દળને અગાઉથી તૈનાત કરી દેવામાં આવ્યા છે। ત્યારે સુરનગર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી કેસી સંપટ અને જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન મુજબ સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએડાપીની સૂચના મુજબ બીટ અધિકારી અને સ્ટાફ દ્વારા પોલીસ સ્ટાફ અને અર્ધ લશ્કરી દળ તાલુકા મથક સહિત દરેક ગામડાઓમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે, જેથી કરી લશ્કરી દળ ગામડાઓથી માહિતગાર થાય, સાથે ગામમાં અસામાજિક કરતા તત્વોમાં ભયનો માહોલ બની રહે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય। ત્યારે લખતર ક્ષત્રિય સમાજના યુવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ઘૂસી જઈને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો। આથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। લખતર તાલુકામાં સતત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરી આગામી 7/5/2024ના રોજ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય।